કે ભેળસેળવાળું દૂધ મંડળીનું નહીં ચલાવે. અનેક મંડળીઓ બંધ કેસર કરવી પડશે તો કરશું. એમાં કે રાજકીય ગોલી ભલામણો નહીં આજે ચલાવતા નથી. તમે જો દૂધના પશુપાલકો હોય, ડેરી હોય, કરોડો રૂપિયાનો ભાવ ફેર અને સમયે દૂધનો ભાવ ફેર પણ મહિને પણ તમને પોસાય રીતના ભાવ રાજકોટ ડેરી કાયમી માટે નક્કી કરે. દૂધની મંડળીઓમાં ભેળસેળ વાળું દૂધ ન આવે એ જોજો. મંડળીઓનું ભેળસેળ વાળું દૂધ નહીં ચલાવીએ. બંધ કરવી પડે તો પણ કરાવીશું, પરંતુ કોઈની ભલામણ પણ અમે નહીં ચલાવીએ. કડકમાં કડક પગલાં લેવા પડશે તો એ પણ અમે લેવા તૈયાર છીએ. સમાચારોમાં આગળ વાત કરીએ તો દૂધમાં ભેળસેળને લઈને જયેશ રાદડિયાનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. જી હા, દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે જયેશ રાદડિયા લાલઘુમ થયા. સહકારી આગેવાન જયેશ રાદડિયાનો રણટંકાર. દૂધની મંડળીઓમાં ભેળસેળ વાળું દૂધ ન આવે એ જોજો. મંડળીઓનું ભેળસેળ વાળું દૂધ નહીં ચલાવીએ. જોઈ લો, આવી વાત પણ જયેશ રાદડિયાએ કરી. મંડળીઓને બંધ કરવી પડે તો કરીશું, પણ આ નહીં ચલાવીએ. મંડળીઓને બંધ કરવી પડે તો પણ કરાવીશું, પરંતુ કોઈની ભલામણ પણ અમે નહીં ચલાવીએ. દૂધમાં ભેળસેળ આજે પણ નહીં અને કાલે પણ નહીં ચાલે. લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એ પાપમાં અમારે નથી પડવું. આવી વાત પૂર્વ કેબિનેટ મંત્રી, જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ કરી હતી. કડકમાં કડક પગલાં લેવા પડશે તો એ પણ અમે લેવા તૈયાર છીએ. જ્યારે જયેશ રાદડિયા જેઓના વિસ્તારમાંથી પણ છેલ્લા કેટલાય દિવસોમાં એ નકલી દૂધને લઈને પર્દાફાશ થયો છે, ત્યારે હવે દૂધમાં ભેળસેળ કરનારા લોકો સામે જયેશ રાદડિયા છે તે લાલઘુમ થયા છે અને ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે કોઈની ભલામણ પણ નહીં ચલાવે. જે કરવું પડે તે કરવા માટે અમે તૈયાર થઈશું. કડકમાં કડક પગલાં લેવા પડશે તો એ પણ લઈ લઈશું, પરંતુ કોઈ પણ પ્રકારની એ ભલામણ નહીં ચલાવી. આવી વાત સહકારી આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કરી હતી. ખેડૂતોની સંસ્થા છે, જેટલું થાય એનું આપવાના હંમેશા પ્રયાસો કર્યા છે ને. એક સહકારી આગેવાન તરીકે તમને વિશ્વાસ અપાવું કે આ સહકારી ક્ષેત્રને માં મૂકેલો તમારો ભરોસો ક્યારે એડે નહીં જાવ. તમે ભરોસો રાખી રાખજો અને ફરીથી તમને વિનંતી પણ કરું છું કે એટલી બધી દૂધની મંડળીઓ ચાલે છે, એમાં ભેળસેળ વાળું દૂધ ન આવે માટેની પણ જોવાની જવાબદારી તમારી છે. તમને વિનંતી કરું. મેં આની પહેલા પણ અનેક વખત સાધારણ સભામાં કીધું છે કે ભેળસેળ વાળું દૂધ મંડળીનું નહીં ચલાવે. અનેક મંડળીઓ બંધ કેસર કરવી પડશે તો કરશું. એમાં કે રાજકીય ગોલી ભલામણો નહીં આજે ચલાવતા નથી. અને નવી ડેરી ચાલુ થતી હોય ત્યાં કહી છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું, શરૂ થાય એના માટે. પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું, પકડાયું તો પછી અમારી પાસે ભલામણ લઈને નહીં આવતા. એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં અને કાલે નહીં. કારણ કે દૂધ લાખો લોકોના ભવિષ્ય સાથે, આરોગ્ય સાથે ચેડા કરવાના પાપમાં આપણે નથી પડવું. તમે જો દૂધના પશુપાલકો હોય, ડેરી હોય, કરોડો રૂપિયાનો ભાવ ફેર અને સમયે દૂધનો ભાવ ફેર પણ મહિને પણ તમને પોસાય રીતના ભાવ રાજકોટ ડેરી કાયમી માટે નક્કી કરતી હોય છે. શોર્ટકટ અપનાવતા ભેળસેળ કરીને એમાં શોર્ટકટનો રસ્તો અપનાવતો નહીં. એવી ડેરીઓ જે નીચે મંડળીઓ ચાલતી હશે તો એટલે કહું છું કે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લીધા છે. આવનારા દિવસોમાં લેવા પડશે તો લેશું આપણે. પણ સહકારી ક્ષેત્ર, માળખું, ભરોસો અને પારદર્શક રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં તમે સૌ સહભાગી બનો, સહકાર આપો. બાકી એક બેંકના ચેરમેન તરીકે તમને ખાતરી આપી છે કે અમારી તમામ સંસ્થાઓ, આજે ખેડૂતો માટે કામ કરતી સંસ્થાઓ છે ને, એ સંસ્થાની અંદર તમને મુશ્કેલી ન પડે માટે હંમેશા અમારા પ્રયાસો છે. જેટલી સહકારી સંસ્થા મજબૂત બનશે એનું રિટર્ન લાભ તમને વર્ષો વર્ષ આપવાના અમે પ્રયાસો કરશું.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.